આજે તો કાઢી નાખ્યા હતા બેટ દ્વારકામાં સોયતરા. જય ભોળાનાથ, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારું. આજે તો આવી ગયા હતા રાજકોટથી રાહુલભાઈ ને અમે રહ્યા રાજકોટ વાળા, એટલે ગાંઠિયા તો ખાવા જ પડે, અને પાછા વણેલા. તમને ભાવતો હોય તો કોમેન્ટ કરી દેજો. પછી તો ગાંઠિયા ખાઈને નીકળી ગયા હતા બેટ દ્વારકા. બેટ દ્વારકામાં ઉતરીને તરત માવો બનાવી લીધો. આપણે તો ખાતા નથી હો, તમે ખાતા હોય તો કોમેન્ટ કરી દેજો. પછી તો કરી લીધા હનુમાનજી મહારાજના દર્શન. પછી તો કાઢી નાખ્યા સોતરા. બીજા હે નહીં શ્રીફળ ના હો, બીજું ન સમજતા. જુઓ, હનુમાનજી મહારાજનું નામ લઈને શ્રીફળ વધેરી નાખ્યું. પછી તો દઈ દીધું બધાને પ્રસાદી. જો વારા ફરતી વારા, શ્રીફળે ઊભું વધેરાણું તો જુઓ. પછી તો આવી ગયા હતા બેટ દ્વારકાના મંદિરે. ટ્રાફિક તો એવો હતો ને હમાય એમ નહોતા, દ્વારકાની જેમ જ. જો મંદિરનો ગેટ. પછી તો આવી ગયો તો છાસવારો એ વ્લોગમાં આવવાથી શરમાતો હતો, તો જોવો. તો આપણે થોડો ઘણો વિડીયો લઈને નીકળી ગયા હતા દ્વારકા જોવા માટે. તુલસી શ્યામનું ગીત સાંભળીને આપણે આવી ગયા હતા ભીમરાણા મોગલધામ. પછી તો કરી લીધા માતાજીના દર્શન, તમે કરી લ્યો. જુઓ, ત્યાંથી આવી ગયા હતા ભડકેશ્વર મહાદેવ. જુઓ, હર હર મહાદેવ. ભડકેશ્વરથી આવીને કરી દીધા હતા વાકોલના ઘૂઘરા ચાલુ. ભીડ જ એટલી હતી, માનમાં અમારો વારો આવ્યો ભાઈ. એક નંબર ઘૂઘરા બનાવ્યો. પણ પછી તો આપણને મળવા આવી ગયા હતા સમર્થભાઈ, અને એની યારે વિશાલભાઈ તો હતા જ. અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો, અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા આવજો. મળીએ આપણે બીજા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ.